મારી અટર રેવાય હોય ને એમ કરે છે. કેમ આમ કરે છો? કોને કહીને આવી છું? હું તમને કૂતરા જેવી લાગુ છું? બસ ખાલી દેખાતી નથી. પણ એટલી બધી ગરમ કેમ થાશો? આ બાજુ વાળી સ્વીટી એટલે ઈ બિચારીએ પાછું શું કર્યું? એ તમને બિચારી લાગે છે? બિચારી જેવી લાગતી તો નથી, પણ ઈ તો કે એને કર્યું હું? કાઈ નહીં, ઈ તો હું બહાર કચરો કાઢતી હતી ને તે તમારા વિશે મને પૂછતી હતી. સીધો નંબર જ આપી દેવાય ને. હું પૂછતી હતી એમ કઉ છું. એ મને એમ કહેતી હતી કે તમારા ઘરવાળાને મોકલો ને. ત્યાં સુધી વાત પહોંચી ગઈ હશે. હું બબડ કરો છો પણ ઈ બધું છોડ ને, તે શું કીધું એને? એમ કે મેં એ જ કીધું તમારો ઘરવાળો નથી. તમારો ઘરવાળો ક્યાં છે? ઈ મને એમ કે એને નથી ફાવતું. એ તો આપણે એનું મોઢું જોઈને ત્યાં જ ખબર પડી જાય. બિચારી હલવાઈ ગઈ છે. એના ઘરવાળાનું મોઢું જોઈ છે, કોક પાન ખાઈને પિચકારી મારી ગયો ને એવું છે. આ આખો દિવસ આમ. પણ ઈ છોડ ને પછી હું થયું ઈ કે પછી થાય હું મારે નહોતી હા પાડવી ને તો હા પાડવી પડે. એટલે તે હા પાડી દીધી તો મારે જવું પડશે. એટલે હું જઈને આવું. પણ આ હાલવા કેમ ઈડા છો? પેલા પાનું તો લેતા જાઓ. કેમ ભાનું? કે હું નળ તમે હાથથી ફિટ કરવાના હતા. નળ? હવે એનો નળ નીકળી ગયો છે ને તો તમને નળ ફિટ કરવા બોલાવ્યા છે. હવે આ માળિયામાં પાનું છે ને એ લઈને જાઓ, પછી આપણે ફિટ કરવાનું છે. શું? અધૂરી કહાની